તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ, બધાના સંસ્કારની બધાને ખબર છે. જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર, ઉઘાડી હવા ખાય. એટલે આ બધી વાત છોડી દે. અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. રહી વાત બીજી મઢડાની, કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં. મારા માટે જે કાંઈ છે, હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું, સોનબાઈમાનું મંદિર છે. એટલે મેં માફી માંગી લીધી. નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈએ ચાળા કર્યા છે. એક પણ ચાળાનો વિડીયો બતાવી દે, ઓડિયો બતાવી દે, તો હું માનું કે તું સાચો છો. દૂધનું દૂધ અને પાણીનું પાણી, આ બધોય જવાબ સાંભળનારા 18 વરણે આપી દીધો છે. મને તો એટલું યાદ આવે કે સોનબાઈમાના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે, જે કરવું હોય એ વેલકમ. જય માતાજી. આ બાળકને તમે જિંદગી નથી બગાડતા? અત્યારથી આ બધું શું શીખવાડો છો? ચકલા બાજ નહીં બન જાતા, આ શું છે? શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે? એટલે માપેરીઓ પાછા વળી જાઓ. અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં. આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું. કાલ ડાયરો મારોય હતો, પણ એ બીજા બધાને શું મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ, એટલે એ બધી વાતો મેં કરી. અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમતાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી.